આજરોજ પાદરાના અંબાડા ગામ ખાતે હિન્દુ બારિયા સમાજ દ્વારા કહી શકાય કે સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં 32 જેટલા નવદંપતીઓ આજે કહી શકાય કે પ્રભુતામાં પગલાં પાડશે। ત્યારે પાદરાના પૂર્વ ધારાસભ્ય તેમજ બાહુબલી નેતા અને બરોડા ડેરીના ચેરમેન દિનુ મામા છે। મામા, આજે બારિયા સમાજના પ્રસંગમાં આવ્યા છો, માન સન્માન થયું છે, લોકોને આપણે સહકાર પણ આપે, શું કહેશો આજના પ્રસંગમાં? સમગ્ર હિન્દુ બારિયા સમાજ ટ્રસ્ટનું આયોજન આ તાલુકાના સ્વર્ગસ્થ જે રેવન્યુ રેકોર્ડના માહિર હતા ને સમાજને એક કરી સમાજને ખૂબ પ્રગતિ થાય એના માટેનું આયોજન અમે બધા બેસીને નક્કી કરેલું અને 25 વર્ષથી આ હિન્દુ બારિયા સમાજ ટ્રસ્ટ દ્વારા આ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવે છે। શરૂઆતમાં 150 લગ્ન એક જ મોડવે અમે બધા કરતા આવ્યા હતા અને આજે પણ 31 સમૂહ લગ્ન આ મંડપમાં 31 દીકરા દીકરીઓ પ્રભુતામાં પગલાં પાડવાના હોય ત્યારે આ સમાજની ખૂબ પ્રગતિ થાય। પહેલાં કરતાં સમાજમાં ખૂબ જાગૃતિ આવેલી છે અને ખર્ચા પણ ઓછા કરી આ સમૂહમાં લગ્ન કરવાનું જે નેમ ચીકુભાઈએ આપેલી છે એ હાલના પ્રમુખ ભરતભાઈ અને એમની ટીમ દ્વારા આજે પણ એ જ રીતે સુંદર આયોજન કરવામાં આવ્યું છે। એ બદલ સમગ્ર ટીમને હું ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું અને વર્ષો વર્ષ આ સમાજની પ્રગતિ માટે જે આશયથી આ ટ્રસ્ટની સ્થાપના કરવામાં આવી છે એ આયોજન વર્ષો વર્ષ ચાલુ રહે અને કોઈ પણ નાનો મોટો કાર્યક્રમ આ સમાજનો હોય તેમાં અમે કાયમ સહયોગ આપીએ છીએ અને સહયોગ આપતા રહીશું। દરેક સમાજ સમૂહ લગ્નનું આયોજન કરતા હોય છે ત્યારે દીકરા દીકરીઓ તેમજ પરિવારજનો ઘરે પણ જે ખર્ચ કરતા હોય છે એ વિશે પણ આજે ચર્ચાયો છે। ત્યારે આપ પણ દીકરા દીકરીઓના પરિવારજનોને શું કહેશો? કારણ કે સમૂહ લગ્ન એટલા જ થતા હોય છે કે પૈસાની બચત થાય, સમાજ આગળ આવે, પરંતુ ઘરે પણ લાખ 2 લાખના ખર્ચા કરી સમૂહ લગ્ન કરતા હોય તેવા લોકોને શું આપ સંદેશો આપશો? મેં દરેક ગામમાં હિન્દુ બારિયા સમાજ ટ્રસ્ટની એક કમિટી બનાવેલી છે। શરૂઆતના 2-4 વર્ષમાં દર કુટુંબ દીઠ એક મહિને 10-10 રૂપિયા ખાલી ઉઘરાવવામાં આવતા હતા। ત્યારે એ વખતથી પણ અમે કાયમ માટે કહેતા આવ્યા છે, પરંતુ આ નર્મદા કેનાલનું પાણી આવવાથી નાની મોટી ખેતી અને પાદરા તાલુકામાં ઇન્ડસ્ટ્રી હોય, દરેક ઘરમાંથી 1-2 દીકરા નોકરીઓ કરતા હોય તો એમને થોડો ઉમંગ થાય છે। આજે પણ મેં કીધું છે કે ભાઈ આ સમાજ દેખાદેખીમાં ના આવે અને ઓછા ખર્ચે એક જ મળવાની છે, 100થી વધુ લગ્નો 100 લગ્નથી વધુ લગ્ન થાય એવું આયોજન આ ટ્રસ્ટના સૌ આગેવાનોને મેં આજે ટકોર કરી છે અને સમાજના તમામ આગેવાનોને એક વિનંતી કરીએ છીએ કે મોંઘવારી વધતી જાય છે, ખેતી અને પ્રકૃતિનો નિયમ પણ બદલાતો રહે છે, તો દેવાના ડુંગર નીચે ના ડૂબાઈ જવાય એ કાળજી રાખી દેખાદેખીના ખર્ચા ઓછા કરી સમાજના દીકરા દીકરીઓને વધુ ઉત્કૃષ્ટ શિક્ષણ આપીએ અને આપણા સમાજનું સારું થાય, ભલું થાય, આપણા સમાજની સર્વે પ્રગતિ થાય એવી સદબુદ્ધિ ભગવાન આપે એવી આજના તબક્કે આજના ભાષણમાં પણ મેં ટકોર મારેલી છે। દર્શક મિત્રો, આ હતા બરોડા ડેરીના ચેરમેન તેમજ પાદરાના પૂર્વ ધારાસભ્ય દિનુ મામા કે જેઓ આજરોજ બારિયા સમાજ આયોજિત 31 નવજોડાઓના લગ્ન પ્રસંગે હાજરી આપી તેઓને આશીર્વાદ આપ્યા છે। કેમેરા પર્સન પૃથ્વી રાજપૂત, ભાવિન પાટણવાડિયા, પાદરા।